તો કેમ છો બધા મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 26 ઓક્ટોબર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજે તમને ઘણી બધી નવી વસ્તુ જાણવા મળશે અને આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે। તો શું તમે બધા તૈયાર છો ને? તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? પહેલા આર્ટિકલ જોઈએ તો ધ હિન્દુનો આર્ટિકલ આપણે જોઈએ છીએ। અમેરિકા દ્વારા એવું એનાઉન્સ કરવામાં આવેલું છે કે ન્યૂ નાગોર્નો કારાબાખ સીઝફાયર એઝ ફાઇટિંગ પરસિસ્ટ। આખો મુદ્દો શું છે એ પહેલાં સમજો। અઝરબાઈજાન અને આર્મેનિયા આ બંનેની વચ્ચે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે। તો એના કારણે તુર્કી, રશિયા, અમેરિકા બધા દેશો જે છે એ અલગ અલગને સાથ આપે છે। ઇઝરાયેલ અલગને સાથ આપે છે, રશિયા અલગને સાથ આપે છે, અમેરિકા અલગને સાથ આપે છે, તુર્કી અલગને સાથ આપે છે। તો આવી રીતે કંઈક આખો મામલો છે। તો અમેરિકા દ્વારા એનાઉન્સ કરવામાં આવેલું છે શું? તો કે આ નાગોર્નો કારાબાખ નામની જગ્યા જે છે અહીંયા સીઝ ફાયર ની કોશિશ કરવામાં આવેલું છે। કોના દ્વારા? અમેરિકા દ્વારા। પરંતુ હજી પણ ત્યાં માહોલ જે છે એ તો સંગીન જ છે। ન્યૂ હ્યુમેનિટેરિયન એટલે કે નવા પ્રકારનું સીઝ ફાયર લોન્ચ કરવામાં આવેલું છે અમેરિકા દ્વારા। કોન્ફ્લિક્ટ કોની વચ્ચે? તમને એટલી ખબર હોવી જોઈએ કે અઝરબાઈજાન અને આર્મેનિયા વચ્ચે કોન્ફ્લિક્ટ ચાલે છે। એ આખો મુદ્દો શું છે હું એક અલગ વિડીયો બનાવી અને એમાં હું તમને બધું ડિટેલમાં સમજાવી દઈશ કે ભારત માટે શું મહત્ત્વનું છે, અઝરબાઈજાન અને આર્મેનિયા નો મુદ્દો શું છે, ભારતના કેવા સંબંધો છે, બધું હું તમને ડિટેલમાં સમજાવીશ। જો અહીંયા તુર્કી છે, અહીંયા ઈરાન છે, અહીંયા જોર્જિયા, અહીંયા આર્મેનિયા, અહીંયા રશિયા અને અઝરબાઈજાન છે, બરાબર। રશિયા જે છે એ અઝરબાઈજાનને સપોર્ટ કરે છે, બરાબર। તુર્કી અને અઝરબાઈજાનને લપ ચાલે છે, તુર્કી અને અઝરબાઈજાન જે છે એને લપ ચાલે છે, બરાબર। અને તુર્કી જે છે એ આર્મેનિયાને સપોર્ટ કરે છે। તો બધા અલગ અલગ લોકોને સપોર્ટ કરે છે। ધર્મનો એંગલ પણ આની અંદર સમાવેશ છે કે ખ્રિસ્તી ધર્મના લોકો એટલે કે ક્રિશ્ચન લોકો અને મુસ્લિમ ધર્મના લોકો એટલે કે આરબ લોકો એનું પણ આની અંદર અમુક પ્રકારનું હિત સંડોવાયેલું છે। રશિયાને અહીંયા શું કામ છે, અમેરિકાને અહીંયા શું કામ છે, એ બધું હું એક અલગ વિડીયો બનાવીશ, એમાં ડિટેલમાં સમજાવી દઈશ। અહીંયા મોટા મેપની અંદર જોઈએ તો આપણે ખ્યાલ આવશે કે જો અહીંયા તુર્કી છે, બરાબર, અહીંયા તુર્કી છે, અહીંયા તુર્કી છે, બરાબર। અને એક મિનિટ, અહીંયા આ મેપની અંદર તમે જોઈ શકશો આ ભારત છે અને આ ભારતની સરખામણીમાં અહીંયા તુર્કી છે। તો આ બધા આ વિસ્તારની વાત ચાલે છે। આ જે છે એ આ કાસ્પિયન સી છે એટલે કે કાસ્પિયન સમુદ્રની વાત થાય છે। હવે અહીંયા આની અંદર જોઈએ તો આ બ્લેક સી પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર। આ તુર્કી છે, આ આર્મેનિયા છે અને આ અઝરબાઈજાન છે। જો એને આપણે પશ્ચિમથી પૂર્વ તરફ ગોઠવવાની કોશિશ કરીએ તો પહેલાં તુર્કી આવશે, પછી આર્મેનિયા આવશે અને પછી અઝરબાઈજાન આવશે। હકીકતમાં જોઈએ તો આ બધા દેશો ભારત માટે તો મહત્ત્વના છે જ તે। શા માટે મહત્ત્વના છે એ મેં તમને કીધું, અલગ આપણે જોઈ લઈશું। બીજો આપણે ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ જોઈએ તો અમેરિકાની અંદર પ્રેસિડેન્ટ માટે ઇલેક્શન આવવાનું છે, ચૂંટણી એટલે કે નવેમ્બરમાં ચૂંટણી આવી જવાની છે। તો ભારત માટે આ ઇલેક્શન શા માટે મહત્ત્વનું છે એ આપણે સમજવાનું છે। પહેલાં તો ભારત માટે મહત્ત્વનું છે ભારત અને અમેરિકા વચ્ચેના બાયલેટરલ ટ્રાઇસ એટલે કે બંને દેશ વચ્ચેના જે દ્વિપક્ષીય સંબંધો જે છે એની માટે મહત્ત્વનું છે। ચાઇનાનો આની અંદર શું એંગલ છે એ પણ સમજીએ। પહેલાં જો અહીંયા સમજો, અમેરિકાની અંદર બે જ પાર્ટી છે, ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી। રિપબ્લિકન પાર્ટી જે છે, રિપબ્લિકન પાર્ટી એના ઉમેદવાર છે ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી જે છે એના ઉમેદવાર છે જો બાઇડન, બરાબર। એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ વર્સિસ જો બાઇડન આવી કંઈક વસ્તુ છે। હવે અહીંયા આપણે જોઈએ તો તમારે સમજવાનું છે કે ચાઇના જે છે, ચાઇના એ જો બાઇડનને સપોર્ટ કરે છે, બરાબર। ઈરાન જે છે એ જો બાઇડનને સપોર્ટ કરે છે, બરાબર। નોર્થ કોરિયા જે છે એ પણ જો બાઇડનને સપોર્ટ કરે છે। તમને એવું લાગે કે આ બધા જો બાઇડનને કાં સપોર્ટ કરે છે? તો એની પાછળ બધાનો પોતપોતાનો સ્વાર્થ, પોતપોતાના રસ, પોતપોતાના ઇન્ટરેસ્ટ છે। ચાઇના જો બાઇડનને સપોર્ટ કરે છે કારણ કે જો બાઇડન દ્વારા એવું કહેવામાં આવેલું છે કે જો એ પ્રેસિડેન્ટ બનશે તો ચાઇના સાથે કોઈ ટ્રેડ ડીલ સાઇન કરવામાં આવશે અથવા ચાઇના સાથે આ જે ટ્રેડ વોર ચાલે છે એ ટ્રેડ વોરને પૂરું કરવામાં આવશે। આ યુદ્ધ જે ચાલે છે, ટ્રેડ વેપાર યુદ્ધ, એને પૂરું કરવામાં આવશે। જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તો તમને ખ્યાલ જ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ તો ચાઇના વિરુદ્ધ અત્યારે એગ્રેસિવ થઈ રહ્યા છે, એટલે કે એગ્રેશન, ગુસ્સો ને એ બધું વધારે જે હથિયાર દ્વારા એટલે કે એગ્રેસિવ લુક અપનાવી રહ્યા છે। જ્યારે જો બાઇડને શું કીધું છે કે અમે શાંતિપૂર્ણ રીતે વિચારને એ બધું કરીશું અને સમાધાન લાવવાની કોશિશ કરીશું। બીજી વાત કરીએ ઈરાન, તો ઈરાન સાથે અમેરિકા જે છે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ એક્શન પ્લાન નામની જે ટ્રીટી હતી, ન્યુક્લિયર ડીલ હતી, એની અંદરથી અમેરિકા બહાર નીકળી ગયું। ડોનાલ્ડ ટ્રમ્પ આ રીતે ઈરાન ઉપર વારંવાર જેન તે પ્રતિબંધો, સેન્કશન લગાવવાની વાત કરતા હોય છે, તો ઈરાનને સારી વસ્તુ નથી। તો જો ડોનાલ્ડ ટ્રમ્પ આવી જાય તો એને થોડી ઘણી રાહત મળે એવું છે। તો તમને એવું થાય આ બધા એને સપોર્ટ કરે છે, તો ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ સપોર્ટ કરે છે કે નહીં? તો ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો રશિયા જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પને સપોર્ટ કરે છે, બરાબર। રશિયા જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પને સપોર્ટ કરે છે, બરાબર। હવે ભારતની અંદર ભારતે હજી ચોખ્ખું ખાસ ફાઇનલ કંઈ નથી દીધું કે અમે આમને સપોર્ટ કરીએ છીએ, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થોડા સમય પહેલાં એવું કહેવામાં આવેલું હતું કે આપણા વડાપ્રધાન મોદી જે છે એ એમને સપોર્ટ કરે છે, પરંતુ ભારતે હજી એવું કીધેલું નથી, મોદીએ પણ એવું કીધેલું નથી કે હું એમને સપોર્ટ કરું છું। પરંતુ અમુક પ્રકારની વસ્તુ જોઈએ તો આપણને એવું લાગે છે કે ભારતના વડાપ્રધાન જે છે એ પણ ડોનાલ્ડ ટ્રમ્પને સપોર્ટ કરે છે। જેમ કે અમદાવાદની અંદર જે રોડ શો કરવામાં આવેલો હતો, પછી
વડાપ્રધાન મોદી દ્વારા અમેરિકાની અંદર જઈ અને મિટિંગને એ બધું કરવામાં આવેલું હતું. તો આ બધી વસ્તુ જોઈએ તો આપણને પણ થોડો એવો અંદાજ આવી શકે છે કે વડાપ્રધાન મોદી જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પને સપોર્ટ કરે છે. તો આ એક એંગલ તમને ખબર હોય છે. ભારત માટે મહત્વનું શા માટે છે એ જોઈએ. ભારત અને અમેરિકાના થોડા સંબંધો અને એ જોઈએ. તો ભારત અને અમેરિકા વચ્ચે થોડી વાત કરીએ તો અમેરિકાના પ્રેસિડેન્ટનું ઇલેક્શન મહત્વનું છે. બંને દેશોના બાયલેટરલ ટાઈ એટલે કે દ્વિપક્ષીય સંબંધો માટે, ટ્રેડ એટલે કે વેપાર માટે, પછી ઇમિગ્રેશન પોલિસી માટે. તમને ખ્યાલ હશે ભારતના ઘણા બધા લોકો અમેરિકામાં જઈ અને રોજગારી મેળવે છે. અમેરિકાની સારી સારી કંપનીમાં, ખાસ કરીને આઈટી કંપનીની અંદર, સર્વિસ સેક્ટરની અંદર ભારતના ઘણા બધા લોકો ઉચ્ચ પોસ્ટ ઉપર, ઘણા ઊંચા સ્થાન ઉપર આવેલા છે. તો એ બધા લોકોને ઇમિગ્રેશન કહેવામાં આવે. તો ઇમિગ્રેશન પોલિસી જો અમેરિકાની અંદર ચેન્જ થાય તો ભારતને ઘણો બધો ફેર પડી શકે છે. કારણ કે ભારતના લોકો ત્યાં કામ કરતા હોય તો એક રીતે ભારતને ઘણું રેમિટન્સને એ બધું પણ મળે છે. તો આ બધી વસ્તુથી આપણને ફેર પડી શકે છે. ઇન્ડિયન ડાયસ્પોરા એટલે કે મૂળ ભારતના લોકો ત્યાં અમેરિકામાં રહે છે એ ઘણા બધા મોસ્ટ સક્સેસફુલ, ઘણા બધા સફળ છે અને સારું એવું કાર્ય કરે છે. એક રીતે ઇન્ડિયન ડાયસ્પોરા જે અમેરિકામાં રહે છે એ બોન્ડ ધરાવે છે. બોન્ડ એટલે કે એક મજબૂત બંધ ધરાવે છે. કોની વચ્ચે? એમની જન્મભૂમિ વચ્ચે અને એમની કર્મભૂમિ વચ્ચે. એમની જન્મભૂમિ તો ભારત છે, પરંતુ અત્યારે એમની કર્મભૂમિ જે છે એ અમેરિકા. તો એક રીતનો સ્ટ્રોંગ બોન્ડ એટલે કે મજબૂત બંધ ધરાવે છે. ભારત જે છે, પહેલાં તો એક વસ્તુ સમજો કે ભારત 1947 આઝાદ થયેલું હતું. 1947 આઝાદ થયું પછી, આઝાદી પછી જોઈએ વિશ્વની અંદર, તો વિશ્વની અંદર બે અલગ અલગ પ્રકારના ગ્રુપ બની ગયેલા હતા. એક તો અમેરિકા અને એક તો રશિયા. એક તો રશિયા અને એક તો અમેરિકા. પરંતુ રશિયા ત્યારે નહોતું. ત્યારે શું હતું? યુએસએસઆર કે જેને કહેવામાં આવતું હતું સોવિયત યુનિયન. હકીકતમાં તો બંને દેશોના ગ્રુપ હતા, પરંતુ એની સાથે સાથે વિચારધારાના ગ્રુપ હતા. શું હતા? વિચારધારાના ગ્રુપ હતા. તો આ વિચારધારા શું છે એ સમજો તમે. અમેરિકા જે છે એ કેપિટાલિસ્ટ વિચારધારા ધરાવતું હતું, જ્યારે રશિયા જે છે અથવા તો યુએસએસઆર એટલે કે સોવિયત યુનિયન એ સોશિયાલિસ્ટ વિચારધારા ધરાવતું હતું. શું સોશિયાલિસ્ટ? કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદી, સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદની વિચારધારા. તો બધા દેશો વિશ્વના અલગ અલગ કાં કેપિટાલિસ્ટમાં જોડાતા હતા, કાં સોશિયાલિસ્ટમાં જોડાતા હતા. એટલે કે કાં તો અમેરિકાનો સાથ આપતા હતા, કાં તો રશિયાનો સાથ આપતા. પરંતુ ભારતે એક બહુ જ મહત્વનો, એક અદ્ભુત નિર્ણય લીધો. શું? ભારતે બેમાંથી એકનો સાથ ન આપ્યો અને ભારતે એક નવું જ ગ્રુપની સ્થાપના કરી દીધી. કયું? નેમ એટલે કે નોન એલાઇન્ડ મૂવમેન્ટ. હવે અત્યારે ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે વડાપ્રધાન એ સમયે આપણા વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ. એણે આ નેમની સ્થાપના કરી અને બહુ મોટી ભૂલ કરી નાખેલી હતી. પરંતુ આપણે અત્યારે એવું ન કહી શકીએ કે એમને ભૂલ કરેલી હતી, કોલું કરેલું હતું, પેલું કરેલું હતું. કેમ? કારણ કે 1947 કયા પ્રકારની પરિસ્થિતિ હતી એ આપણને ખબર નથી. આપણે ખાલી એનો અંદાજ લગાવી શકીએ છીએ. તો એ સમયે એ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને નેમમાં જોડાવવું એમને સારું લાગેલું હશે. કારણ કે હજી આપણે અંગ્રેજોના ગુલામીમાંથી થોડા સમય પહેલાં જ મુક્ત થયેલા હતા. એટલે એમને બીજા કોઈ દેશની પડખે ઊભું રહેવું અથવા એમના ખોળામાં બેસવું પસંદ નહીં આવ્યું. એટલે આપણે નેમ બની ગયા, નોન એલાઇન્ડ મૂવમેન્ટની આપણે સ્થાપના કરી નાખી. બરાબર? તો મતલબ કે ત્યારે આપણે એક પણ દેશ તરફ ઝૂકેલા હતા નહીં. પરંતુ પછી આગળ જતાં 1971 વાત કરીએ તો ભારતે એ પોતાની પોલિસીમાં થોડો ફેરફાર કર્યો. શું ફેરફાર કર્યો? તો ભારતે યુએસએસઆર સોવિયત યુનિયન સાથે એક પ્રકારની ટ્રીટી, એક પ્રકારની સંધિ સ્થાપિત કરી નાખી અને એ સંધિમાં એવું નક્કી કર્યું કે ભારત અને સોવિયત યુનિયન બંને મિત્ર તરીકેનું કાર્ય કરશે અને જો ભારત ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો થશે તો સોવિયત યુનિયન ભારતની મદદ કરવા માટે આવશે. અને એના કારણે તે તમને ખ્યાલ હશે 1971ની અંદર ભારત પાકિસ્તાન સામેનું યુદ્ધ જે છે એ જીતી ગયેલું હતું અને નવા બાંગ્લાદેશની રચના થઈ ગયેલી હતી. ઈસ્ટ પાકિસ્તાન જે હતું, જેને આપણે આઝાદ કરાવી અને નવું બાંગ્લાદેશ બનાવેલું હતું, તો એની પાછળનું એક કારણ આ પણ હતું. શું? કે ભારત તરફથી રશિયાને સાથ મળી ગયેલો હતો. નહીંતર એક વસ્તુ સમજીએ તો 1971ની અંદર એ જ સમયે અમેરિકા જે છે એ પાકિસ્તાનને સપોર્ટ કરતું હતું. અમેરિકા પાકિસ્તાનને સપોર્ટ કરતું હતું અને એ સમયે જે છે એ અમેરિકાએ પોતાના ઘણા બધા યુદ્ધ જહાજને એ બધું ત્યાં અમેરિકાથી પાકિસ્તાન તરફ અથવા તો ભારત તરફ યુદ્ધ જ્યાં થતું હતું ત્યાં રવાના કરી દીધું હતું. પરંતુ ભારત પાસે રશિયાનો સપોર્ટ હતો, રશિયાનો બેકહેન્ડ હતો, બેકઅપ હતું. એટલે ભારતને એટલો બધો વાંધો આવેલો ન હતો. બરાબર? તો આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. તો આપણે નેમ, નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ, એની અંદરથી પ્રથમવાર બહાર ક્યારે નીકળ્યા? તો કે 1971ની અંદર આપણે થોડોક હલકો ઝુકાવ દર્શાવી દીધો. કોની તરફ? યુએસએસઆર તરફ. પછી આગળ જતાં વાત કરીએ તો અત્યારે આપણે 2020ની અંદર છીએ. તો 2020ની અંદર અત્યારે આપણે જોઈએ તો અત્યારે આપણે અમેરિકા તરફ થોડા વધારે ચૂકેલા છીએ. પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે રશિયાથી દૂર જતા રહીએ છીએ. રશિયા સાથે હજી પણ આપણે ડિફેન્સ રિલેટેડ, સંરક્ષણ રિલેટેડ ઘણા બધા સંબંધો રહેલા છે. પરંતુ અત્યારે આપણે ક્વાડ ગ્રુપને બીજા અલગ અલગ ગ્રુપની વાત કરીએ તો આપણે અમેરિકા સાથે થોડો વધારે સંબંધ રાખીએ છીએ.
તો હવે વિલ ધ આઉટકમ ઓફ ધ ઇલેક્શન ઇમ્પેક્ટ પ્રશ્ન એવો પૂછે છે કે અમેરિકાની અંદર ચૂંટણીના જે રિઝલ્ટ આવશે એના કારણે ભારત અને ચાઇનાના સંબંધમાં કોઈ ફેર પડશે કે નહીં એવી વાત કરે છે. તો જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ બંનેને એટલી તો ખબર જ છે કે ચાઇના જે છે એ એક થ્રેટ છે, એટલે કે એ એક ખતરો છે. બંનેને એટલી તો ખબર જ છે કે એ ચાઇનાનું કંઈક સમાધાન ચાઇનાનું કંઈક સોલ્યુશન સમાધાન ગોતવું જોઈએ. એ એક બહુ મોટી બીમારી છે, એની કંઈક દવા ગોતવી જોઈએ. પરંતુ બંનેની એ દવા ગોતવા માટેની જે રીત જે છે એ અલગ અલગ છે. ડોનાલ્ડ ટ્રમ્પનું શું કહેવાનું થાય છે? ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવાનું થાય છે કે ચાઇના નામની બીમારીનો અંત કેવી રીતે લાવી શકાય? તો કે એગ્રેસિવ દ્વારા. એગ્રેસિવ થઈ અને એની ઉપર પ્રતિબંધ એ બધું મૂકીએ, સેન્કશન મૂકીને ઓલું કરીએ પેલું કરીએ તો એ બીમારીનો અંત આવી જાય. જ્યારે જો બાઇડનનું શું કહેવાનું થાય છે? જો બાઇડનનું એવું કહેવાનું થાય છે કે આપણે ચાઇના સાથે વાતચીત કરીને વાટાઘાટો કરી અને એનો સમાધાન લાવી શકીએ છીએ. એટલે કે બંનેની વિચારધારા અલગ અલગ છે. હવે જો અ રાઇઝિંગ પાવર લાઇક ઇન્ડિયા હેઝ 3 ક્લિયર સ્ટ્રેટેજિક ચોઇસ. તો ભારત જેવા દેશ માટે 3 પ્રકારની વસ્તુ છે. એક તો હેજિંગ, એક તો બેલેન્સિંગ અને એક તો બેન્ડ વોગિંગ. આ ત્રણેયનો મતલબ શું એ સમજીએ. હેજિંગનો મતલબ શું થાય? હેજિંગ એટલે એવી ઓફર કે કન્ટિન્યુઇંગ કોઓપરેટિંગ વિથ ચાઇના સાથે આપસમાં પરસ્પર સહયોગથી વાતચીત કરવી, પછી મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ પરસ્પરના હિત જળવાઈ રહે એવી કોશિશ કરવી, સાથે સાથે ભારતનું ડિફેન્સ જે છે સંરક્ષણ એને પણ મજબૂત કરવું, ચાઇના સાથે વ્યવહારને એ બધું સારું રાખવું, પરંતુ આપણે યુદ્ધ માટે પણ તૈયાર રહેવું, એટલે કે ડિફેન્સમાં પણ આપણે મજબૂત બનાવવું. એને શું કહેવાય? હેજિંગ કહેવાય. બીજી વાત કરે છે બેન્ડ વોંગિંગ. બેન્ડ વોંગિંગનો મતલબ શું? કે ડિફેનિસ્ટ ઓપ્શન, એટલે કે એનો મતલબ એમ કે ચાઇનાની હેજીમની, ચાઇનાની સુપ્રીમતા જે છે એને સ્વીકારી લેવી. આપણે એવું માની લેવું કે હા બરાબર ચાઇના તમે મહાન, બરાબર આપણે એવું સ્વીકારી લેવું. તો બીજી એ વસ્તુ છે. પરંતુ તો આવી વસ્તુ ક્યારે હોય કે ઇફ યુ કેન નોટ બીટ ધેમ જોઈન ધેમ, એટલે કે આપણે જો કોઈ વ્યક્તિને હરાવી શકતા નથી તો આપણે એનો સાથ લઈ લેવો જોઈએ, આપણે એનો સાથ બની જવું જોઈએ, આપણે એની સાથે આવી જવું જોઈએ. તો બીજી એ વસ્તુ છે. બેલેન્સિંગનો મતલબ શું થાય? બેલેન્સિંગનો મતલબ એવો થાય કે આપણે ચાઇના સાથે, અમેરિકા સાથે, રશિયા સાથે, બધા સાથે એક પ્રકારનું સમતોલન, એક પ્રકારનું બેલેન્સ બનાવીને ચાલવું જોઈએ. હવે જો બોલવામાં તો આ બધી વસ્તુ એકદમ સહેલી છે કે બેલેન્સ બનાવીને ચાલવું, પરંતુ જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો એ ઘણું અઘરું છે, મોસ્ટ ચેલેન્જિંગ કાર્ય છે અને કોન્ફ્રન્ટેશનલ પણ છે. આ મહત્વનું છે. તો એ બેલેન્સ બનાવવું થોડું અઘરું છે, કારણ કે ભારત અત્યારે એવી પરિસ્થિતિમાં છે કે એ ચાઇનાને એકલા હાથે તો બેલેન્સ કરી જ ન શકે, કારણ કે ચાઇના ઇકોનોમીની દ્રષ્ટિએ, મિલિટરીની દ્રષ્ટિએ, નેવીની દ્રષ્ટિએ, ડિફેન્સની દ્રષ્ટિએ, બધી દ્રષ્ટિએ ભારત કરતાં આગળ છે. તો ભારતે જો ચાઇનાને પોતાની જાતે બેલેન્સ કરવા જશે તો ભારતને ઘણો બધો ફટકો પડશે. એટલે ભારત અમેરિકા અને બીજા આ ક્વાડ ગ્રુપના અમુક સભ્યો એ બધાનો સાથ લઈ અને ચાઇનાની બેલેન્સ કરવાની કોશિશ કરી રહ્યું છે. સોફ્ટ અને હાર્ડ બંને બાબતોથી, ઇકોનોમી અને ડિપ્લોમેટિક અને મિલિટરી બધી બાબતોથી એને બેલેન્સ કરવાની કોશિશ કરી રહ્યું છે. તો આ બધા મુદ્દા ખબર હોવી જોઈએ. આગળ બીજો આર્ટિકલની વાત કરીએ તો થોડા સમય પહેલાં આપણે વાત કરેલી હતી કે સુપ્રીમ કોર્ટે, પહેલાં તો એ સમજો કે કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના લાવવામાં આવેલી હતી. કઈ યોજના? કેન્દ્ર સરકારે એવું કીધેલું હતું કે અત્યારે જે લોન ઉપર મોરાટોરિયમ આપવામાં આવેલું હતું, પરંતુ એ મોરાટોરિયમ ઉપર પછી એવું કહેવામાં આવેલું હતું કે આ લોન મોરાટોરિયમનો જેને લાભ લીધેલો છે તો એણે જે વ્યાજ જે વ્યાજ ભરેલું નથી અને જે હપ્તા પણ ભરેલા નથી તો એ વ્યાજ ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ આપવું પડશે, એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ આપવું પડશે, CI આપવું પડશે, એટલે કે વ્યાજનું પણ વ્યાજ આપવું પડશે. પરંતુ પછી સરકારે એવું નક્કી કર્યું કે હવે આ જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ હવે લેવામાં આવશે નહીં. અને ત્યારે સરકારે એવું કીધું કે આ યોજના અમે નવેમ્બરથી રજૂ કરશું. તો સુપ્રીમ કોર્ટે સરકારને એવો સવાલ પૂછ્યો કે તમારે નવેમ્બરથી રજૂ કરશો એવું તો શું છે, અત્યારે ઓક્ટોબર ચાલે છે તો અત્યારથી જ રજૂ કરી દો ને, તમને એવો તો શું વાંધો છે કે તમે નવેમ્બરથી રજૂ કરશો. તો સરકારે એવું કીધું કે આના અમલીકરણ માટે અમુક ટેકનિકલ પ્રકારની સમસ્યા આવે છે, તો એના સમાધાન માટે અમારે થોડો ટાઈમ જોઈએ છે. તો અત્યારે હવે આગળ જોઈએ તો અત્યારે શું થયું છે કે કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટને એવું જણાવવામાં આવેલું છે કે એ હવે આ વધારાનું ઇન્ટરેસ્ટ જે છે કે જે પાછું આપવાનું હતું, અથવા તો જે CI કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ ઉપરનું વ્યાજ જે પાછું આપવાનું છે એ 5 નવેમ્બર સુધીમાં બધા લોકોને, બધા વેપારીઓને, જેટલા એ લોકો લોન લીધેલી છે એ બધાને પાછું આપી દેશે. પરંતુ એ 6 કેટેગરીની લોન જે છે એની અંદર જ આપશે, બરાબર. 8 કેટેગરીની લોન જે છે એની અંદર જ આપશે, 8 કેટેગરીની લોન ઉપર આપશે અને 2 કરોડ રૂપિયા જેટલા પે કરવાના થશે સરકાર દ્વારા. 5 નવેમ્બર સુધી આપવામાં આવે છે. ટુ બ્રિંગ એડિશનલ રિલીફ ટુ બોરોઅર્સ. આના કારણે ઉધાર લેવાવાળા લોકો કે જેણે લોન લીધેલી છે એને ઘણી બધી રિલીફ, એટલે કે રાહતનો અનુભવ થશે, એમને રાહત મળશે. સરકાર દ્વારા જે લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ, એટલે કે જે ઉધાર આપવાવાળી સંસ્થા જે છે એને પણ ગાઈડલાઇન, એને પણ સલાહ સૂચનો, નિયમો કહી દીધેલા છે કે તમે આવી રીતે ફટાફટ જે બોરોઅર્સ જે છે એને પૈસા આવી રીતે પાછા આપી દો, જેના કારણે ઇકોનોમી થોડીક ધબકતી થાય. સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇફેક્ટ ટુ સ્કીમ. આ સ્કીમને ઇફેક્ટ આપવા માટે ક્રેડિટ અમાઉન્ટ પાછી આપવા માટેની પણ જાણ કરી દીધેલી છે. કોને? તો કે લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુટને ઉધાર આપવાવાળી બધી વસ્તુને, એટલે કે બેંક ને, કોઓપરેટિવ સોસાયટીને, NBFCને બધાને.
આ વેવર સ્કીમ જે છે એ એમએસએમઈ, એજ્યુકેશન, હાઉસિંગ આ બધા સેક્ટરને કનેક્ટ કરશે. કન્ઝ્યુમર ડ્યુરેબલ, ક્રેડિટ કાર્ડ, ઓટો, પર્સનલ, કન્ઝપ્શન લોન્સ આ બધી વસ્તુઓ ઉપર આ વેવર આપવામાં આવશે. એટલે કે સીઆઈ જે છે એને રદ કરવામાં આવશે, અથવા તો જો ચાર્જ કરેલું હશે તો એ પાછું આપવામાં આવશે. વેવર સ્કીમ જે છે એ ડિફાઇન કરે છે કોને? તો કે ઓલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, બધી જ નાણાકીય સંસ્થાઓ, કેવી બધી કે જેની અંદર બેંક પણ આવી જાય, પબ્લિક સેક્ટર બેંક પણ આવી જાય, કોઓપરેટિવ બેંક પણ આવી જાય, આરઆરબી પણ આવી જાય, ઇન્ડિયન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પણ આવી જાય, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એનબીએફસી પણ આવી જાય, હાઉસિંગ ફાઇનાન્સ કંપની પણ આવી જાય, અને આરબીઆઈ સાથે જોડાયેલી, આરબીઆઈ સાથે રજિસ્ટર્ડ બધી જ બેંક, બધી જ ફાઇનાન્સ કંપનીઓ અને એ બધું આવી જાય, એ બધાએ આ લોન વેવર સ્કીમ આપવી પડશે. આનું થોડું બેકગ્રાઉન્ડ જોઈએ તો બેકગ્રાઉન્ડ મેં તમને પહેલાં જ સમજાવી દીધું છે, તો અહીંયા એ જ સમજાવેલું છે, પણ મેં તમને પહેલાં જ સમજાવી દીધું છે. તો શક્તિકાંત દાસ દ્વારા પણ, આરબીઆઈના ગવર્નર દ્વારા પણ એવું કીધેલું છે કે આના કારણે ઇકોનોમીની અંદર મની પમ્પિંગ થશે, મની સપ્લાય વધશે, તો એ એક રીતે સારી વસ્તુ છે. અને આમે અત્યારે ફેસ્ટિવલ સિઝન છે તો મની સપ્લાય વધશે. બીજો આર્ટિકલ જોઈએ તો સરકાર દ્વારા પાર્લામેન્ટ દ્વારા સરકારને મંજૂરી આપી દેવાઈ છે કોની? તો કે 37,000 કરોડ રૂપિયા વાપરવાની. 37 જો અત્યારે સરકારે પાર્લામેન્ટ પાસે એક પ્રસ્તાવ રજૂ કર્યો, શું કે અમારે વધારાના 37,000 કરોડ રૂપિયા જોઈશે. શેની માટે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે. હવે તમને ખ્યાલ હશે કે બજેટ રજૂ કરવામાં આવે તો બજેટની અંદર બધી વસ્તુ નક્કી કરેલી જોઈએ કે અમે આટલી વસ્તુ માટે, આ કામ કરવા માટે આટલા પૈસા જોશે. તો બજેટની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે જેટલા પૈસા વાપરવાના હતા એ બધા વાપરી નાખ્યા, એની સિવાયના બીજા 37,000 કરોડ રૂપિયા જોઈશે. તો જ્યારે બજેટ પસાર થઈ ગયું હોય અને બજેટમાં જેટલા લખેલા હોય એની કરતાં વધારે પૈસા જોતા હોય તો એ વધારે પૈસા માટે ફરીથી સંસદની અંદરથી ખરડો પસાર કરવો જરૂરી છે. તો એ જે પસાર થવાનું હોય એ અત્યારે પસાર થઈ ગયું છે અને 37,000 કરોડ રૂપિયા વાપરવાની પરમિશન અત્યારે મળી ગઈ છે. ફાઇનાન્સ મિનિસ્ટરે આવી જાહેરાત કરેલી છે. એની સિવાય બીજા વધારાના 25,000 કરોડ રૂપિયા જે છે એ પણ કેપેક્સ તરીકે ઉપયોગ થશે. કેપેક્સ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર, કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવામાં વપરાશે, જેમ કે રોડ બનાવવામાં આવશે, ડિફેન્સ સંરક્ષણ ઉપર, વોટર સપ્લાય ઉપર, અર્બન ડેવલપમેન્ટ ઉપર, ડોમેસ્ટિક પ્રોડ્યુસ્ડ કેપિટલ ઇક્વિપમેન્ટ આ બધા ઉપર એનો ખર્ચ કરવામાં આવશે. સપ્લિમેન્ટરી ડિમાન્ડ ફોર ગ્રાન્ટ એટલે કે આ એક રીતની ગ્રાન્ટ તરીકેનું વર્ક કરશે. સપ્લિમેન્ટરી એટલે કે વધારાની ગ્રાન્ટ મળશે. બિસાઇડ્સ એટલે કે ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટે અપ્રૂવ કરી દીધું છે, મંજૂર કરી દીધેલું છે. ઇસ્યુઅન્સ ઓફ 50 વર્ષ માટે રાજ્યને 12,000 કરોડ રૂપિયાની લોન પણ આપી દીધેલી છે. સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ફ્રી વ્યાજ વગરની લોન આપશે કેન્દ્ર સરકાર. કોને? રાજ્ય સરકારની. કેટલાની? 12,000 કરોડ રૂપિયાની, અને 50 વર્ષ માટે. અને એ પણ કોની માટે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે. એટલે કે રાજ્ય આ લોન લઈ અને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકશે. અહીંયા તમે એક વસ્તુ સમજો કે સરકાર મુખ્ય ફોકસ કોની ઉપર કરી રહી છે? ભારતની અંદર નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને એની માટે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? સારા રોડ હોય, વીજળીની સારી સુવિધા હોય, 24 કલાક વીજળી મળતી હોય, ઇન્ટરનેટની સુવિધા હોય, આ બધી વસ્તુ કે જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકાય. જો કોઈપણ દેશની અંદર, કોઈપણ જગ્યાએ, કોઈપણ ગામની અંદર, કોઈપણ શહેરની અંદર સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો સારી કનેક્ટિવિટી હશે, અને સારી કનેક્ટિવિટી હશે તો અહીંયા બિઝનેસની તક રહેલી હશે. એટલે કે વ્યાપારની ઘણી બધી તક રહેલી હશે. તમારે એ પણ સમજવાનું છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એ વર્લ્ડ બેંક રજૂ કરે છે, અને વર્લ્ડ બેંક આજે ઇન્ડેક્સ રજૂ કરે છે તો એમાં ભારતનું સ્થાન ધીમે ધીમે ઘણું આગળ આવી ગયેલું છે. આ એવું નક્કી કરે કે કોઈપણ દેશની અંદર બિઝનેસ કરવા માટે, વ્યાપાર શરૂ કરવા માટે અથવા વ્યાપાર ચાલુ કરવા માટે કેવી સારી પરિસ્થિતિ છે કે નહીં, કેટલું ઇઝી છે, કેટલું સરળ છે. તો એમાં આજે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ બનાવવામાં આવે એમાંનો એક ક્રાઇટેરિયા, એક પોઈન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. એને પણ ધ્યાન રાખે છે. હવે એક બીજી વસ્તુ પણ તમે સમજી લો કે ચાઇનાની અંદરથી ઘણી બધી કંપની જે છે એ બહાર નીકળી ગઈ છે. ખાસ કરીને કોવિડ પછી ચાઇનાની અંદરથી સારી કંપની, મેન્યુફેક્ચરિંગ હબ જે છે, એપલ ને, માઇક્રોસોફ્ટ ને, ઓલોન પેલોન, એ બધી કંપની ચાઇનામાંથી બહાર નીકળી અને બીજે બધી જઈ રહી છે. તો અહીંયા તમે સમજશો, તમે એક વસ્તુ નોટ કરેલી હશે કે મોટા ભાગની કંપની ભારત આવતી નથી, પરંતુ ક્યાં જતી રહી છે? આસિયાન દેશોની અંદર જતી રહી છે. આસિયાન દેશમાં કયા દેશમાં? ખાસ કરીને વિયેતનામની અંદર, થાઇલેન્ડની અંદર, મલેશિયાની અંદર, આ બધા દેશની અંદર જતી રહી છે. તો તમને એટલું ખ્યાલ આવવો જોઈએ કે આ બધી કંપની ત્યાં કેમ જાય છે અને ભારત કેમ નથી આવતી? તો એનું એકમાત્ર મુખ્યત્વે કારણ, એકમાત્ર ફર્સ્ટ નંબરનું કારણ કયું છે? જોકે ઘણા બધા કારણ છે, પરંતુ એનું મુખ્ય કારણ એ છે કે એ બધા દેશની અંદર, એ બધા એટલે કે થાઇલેન્ડને, મલેશિયાને, સિંગાપોરને, એ બધાની અંદર ખૂબ જ સારું વર્લ્ડ ક્લાસનું લેટેસ્ટ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે, જ્યારે ભારતની અંદર એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે નહીં. અહીંયા તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે એવી રીતે સમજી શકો છો કે જો આપણે ભારતની અંદર કોઈ સારા એવા સિટીમાં, કોઈ મેગા સિટીની અંદર રહેતા હશું અને એમેઝોનની અંદરથી માની લો કે આપણે કોઈ વસ્તુ મંગાવશું તો આપણને એક જ દિવસની અંદર એની ડિલિવરી મળી જશે. પરંતુ એની જ સરખામણીમાં રૂરલ ગામડાની અંદર આપણે રહેતા હશું અને જો એમેઝોનની કોઈ વસ્તુ મંગાવશું, એમેઝોન અથવા ફ્લિપકાર્ટ કોઈ પણની અંદર બરાબર વસ્તુ મંગાવશું તો 2-3 દિવસ લાગી જશે, 3-4 દિવસ લાગી જશે. નોર્થ ઇસ્ટની વાત કરીએ તો ત્યાં તો ઘણા બધા દિવસ લાગી જતા હોય છે. તો આવી તમે સમજી શકો છો, જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો કનેક્ટિવિટી સારી બની શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી શકાય.
એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે ઘણી બધી વસ્તુ હોય કે રોડ હોઈ શકે, રેલવે હોઈ શકે, એરફોર્સ હોઈ શકે, ઘણી બધી વસ્તુ હોઈ શકે છે, પોર્ટ હોઈ શકે. તો મતલબ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કનેક્ટિવિટી વધવાનું કાર્ય કરે છે. તો રાજ્યને પણ આવી લોન આપવામાં આવે છે. સરકારનો ફોકસ શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે એવી કોશિશ કરે છે. વધારાની 37,000 કરોડની ગ્રાન્ટ પણ આપવામાં આવશે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વાપરી શકાશે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઘણા બધા પૈસા આપવામાં આવેલા હતા. આનું મહત્વ શું છે એ મેં તમને અત્યારે જ કહી દીધું. શા માટે મહત્વ છે એ અત્યારે કહી દીધું. નાણામંત્રી દ્વારા પણ એવું કીધેલું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જો પૈસા ઇન્વેસ્ટ કરવામાં આવશે, વાપરવામાં આવશે તો એસેટનું ક્રિએશન થશે, એટલે કે એક પ્રકારની પૂંજીનું નિર્માણ થશે અને એની ઇકોનોમી ઉપર મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ થશે. એટલે કે એના કારણે જે ઇન્વેસ્ટ કરવામાં આવશે એનો ગુણાકાર થઈ જશે. આપણી જીડીપીની અંદર એનો ઘણો ફાયદો થશે. આના કારણે ભારતની કરંટ ઇકોનોમી, અત્યારની આર્થિક પરિસ્થિતિ તો સુધરશે, તે સાથે સાથે ભવિષ્યની ભારતની જીડીપીમાં પણ વધારો થશે. કોના કારણે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે. વાત કરીએ CPSE, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ, એટલે કે સરકારી કંપનીઓ કોલ એટલે કે કોલસાની અને પેટ્રોલિયમની અને નેચરલ ગેસની, એમને સરકારે એવું કીધેલું છે, એવી ગાઈડલાઇન આપેલી છે કે તમારે ડિસેમ્બર સુધીમાં 75% સુધીના કેપિટલ એક્સપેન્ડિચર જે છે 2020-21નો ટાર્ગેટ એ 75% પૂરો કરી નાખવાનો છે. એટલે કે એમનો જે ટાર્ગેટ જે છે કેપિટલ એટલે કે કેપિટલ બનાવવા માટે અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે પૈસા વાપરવાના છે એ 75% તો વાપરી નાખવાના છે ડિસેમ્બર સુધીમાં, એવી વાત કરેલી છે. હવે આપણે વાત કરીએ, જો મેં તમને અત્યારે થોડા સમય પહેલાં કીધું કે બજેટની અંદર જે પૈસા આપેલા હોય એટલા પૈસા વપરાઈ જાય તો પછી વધારાની ગ્રાન્ટ લેવી પડે, એને કહેવાય સપ્લિમેન્ટરી ગ્રાન્ટ. તો આ બધી વસ્તુ છે, ટોટલ કેટલા પ્રકારની ગ્રાન્ટ હોય એ બધી વસ્તુ આપણે જોઈએ. સપ્લિમેન્ટરી ગ્રાન્ટનો મતલબ શું થાય? સપ્લિમેન્ટરી ગ્રાન્ટનો મતલબ એવો થાય કે એડિશનલ ગ્રાન્ટ, વધારાના પૈસા, વધારાની ગ્રાન્ટ, રિક્વાયર્ડ ટુ મીટ રિક્વાયર્ડ એક્સપેન્ડિચર, એટલે કે જે જોઈએ છે, ખર્ચ કરવાનો છે, એ ખર્ચ કરવા માટે જે વધારાના પૈસા જોઈએ એને કહેવાય સપ્લિમેન્ટરી ગ્રાન્ટ. સપ્લિમેન્ટરી, એડિશનલ ઓર એક્સેસ ગ્રાન્ટ, ત્રણેય એક જ વસ્તુના અલગ અલગ નામ છે. સપ્લિમેન્ટરી ગ્રાન્ટ, એડિશનલ ગ્રાન્ટ અને એક્સેસ ગ્રાન્ટ. અને વોટ ઓન એકાઉન્ટ અને વોટ ઓફ ક્રેડિટ અને એક્સેપ્શનલ ગ્રાન્ટ, આ બધી જ વસ્તુ ભારતના બંધારણની અંદર લખેલી છે. ક્યાં લખેલી છે? તો 115 અને 116 નંબરની કલમમાં લખેલી છે. 115 નંબરની કલમમાં શું છે? તો કે સપ્લિમેન્ટરી ગ્રાન્ટ, એડિશનલ ગ્રાન્ટ અથવા તો એક્સેસ ગ્રાન્ટ. એનો મતલબ શું કે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે કે 1 લાખ કરોડ રૂપિયા તમને આપવામાં આવશે. પછી કામ ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે 1 લાખ કરોડથી તો નહીં થાય, 1.5 લાખ કરોડ રૂપિયા જોઈશે. તો વધારાના જે 50,000 કરોડ જોઈએ એ લેવા માટે સરકાર દ્વારા સંસદની અંદર વાત કરવી પડે કે અમારે બીજા આટલા વધારાના પૈસા જોઈએ છે. સંસદમાં એક ખરડો રજૂ કરે અને પસાર થઈ જાય તો ભારતની સંચિત નિધિ, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી એટલા વધારાના પૈસા મળી જાય. અને એવું મળી જાય, કેમ મળી જાય? કારણ કે 115 નંબરની કલમમાં કીધું છે કે કામ ચાલુ કર્યું અને વધારે પૈસા જોઈએ તો સપ્લિમેન્ટરી ગ્રાન્ટ લઈ શકાય, એડિશનલ ગ્રાન્ટ રહી શકાય, એક્સેસ ગ્રાન્ટ રહી શકાય. ત્રણેય એક જ વસ્તુના અલગ અલગ નામ છે. 116 નંબરની કલમ વાત કરે છે વોટ ઓન એકાઉન્ટની અને વોટ ઓફ ક્રેડિટ અથવા તો એક્સેપ્શનલ ગ્રાન્ટની, કે જેમાં આની સિવાયની બીજી ગ્રાન્ટ હોય. કઈ હોય એ આપણે જોઈએ. ધ ડિમાન્ડ ફોર એક્સેસ ગ્રાન્ટ. એક્સેસ ગ્રાન્ટની ડિમાન્ડ કઈ રીતે આવી શકે છે, સરકાર માંગી કઈ રીતે? તો પહેલાં તો એસ્ટિમેટ કરવામાં આવે છે પાર્લામેન્ટ. હવે જો અહીંયા આપણે એ સમજીએ કે બજેટની અંદર જેટલા પૈસા આપેલા છે એટલા વપરાઈ ગયા, તો હવે બીજા જેટલા વાપરવાના છે તો એનો પણ આપણે ખાલી અંદાજ જ લગાવી શકીએ, એસ્ટિમેટ જ લગાવી શકીએ. આપણે એવું એક્ઝેક્ટ કહી ન શકીએ કે આટલા જ પૈસા વપરાશે, આટલા પૈસાની અંદર રોડ બની જશે, બીજા પણ નાના મોટા ખર્ચા આવતા હોય. એટલે પહેલાં સંસદ સમક્ષ આ પ્રકારનો એસ્ટિમેટ અંદાજ લગાવવામાં આવે છે, પછી એને પાસ કરવામાં આવે છે અને પછી જો પાસ થઈ જાય તો એને પૈસા મળી શકે છે. આ વધારાના પૈસા માંગવાની સત્તા જે છે એ બે વ્યક્તિ પાસે છે. એક તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને મિનિસ્ટ્રી ઓફ રેલવે, એ આ બે પાસે જ છે કે અમારે વધારાના પૈસા જોઈશે તો અમને આ વધારાના પૈસા આપો. તો મિનિસ્ટ્રી ઓફ રેલવેને જોતા હોય તો એ તો તાત્કાલિક માંગી લે, પરંતુ જો બીજા કોઈ ડિપાર્ટમેન્ટને જોતા હોય તો એ ફાઇનાન્સ મિનિસ્ટરને રજૂ કરે છે કે અમારે પણ પૈસા જોઈએ છે અને એમના વતી ફાઇનાન્સ મિનિસ્ટર પાર્લામેન્ટ, સંસદની અંદર આ બધી વાત રજૂ કરે છે. તો આ બધી સત્તા કોની પાસે છે? સંસદ પાસે, પાર્લામેન્ટ પાસે છે. બરાબર. વિધાનવાળા વાક્યમાં અતિશયોક્તિ લેવલે એવું કહી દે કે આ વધારાના પૈસા અથવા તો એક્સેસ ગ્રાન્ટ આપવાની જવાબદારી, એડિશનલ ગ્રાન્ટ આપવાની જવાબદારી પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ પાસે છે. વાત પડી જાય ખોટી, કારણ કે પાર્લામેન્ટ, સંસદ પાસે છે. CAG, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જે છે એ પણ આ વધારાના ખર્ચા જે છે એ પાર્લામેન્ટની સમક્ષ લાવે છે, પાર્લામેન્ટને જણાવે છે કે આટલા વધારાના પૈસા જોશે. પબ્લિક એકાઉન્ટ કમિટી જે છે એ પણ ચેક કરે છે, એક્ઝામાઇન કરે છે આ વધારાના ખર્ચા જે વાપરવામાં આવે છે એ ચેક કરવાનું કાર્ય પબ્લિક એકાઉન્ટ કમિટી અને CAG કરે છે. બીજી પણ અલગ અલગ પ્રકારની ગ્રાન્ટ હોય છે, જેમ કે એડિશનલ ગ્રાન્ટ. એનો મતલબ શું થાય? એ ત્યારે વાપરવામાં આવે છે કે જ્યારે સપ્લિમેન્ટરી અને એડિશનલ એક્સપેન્ડિચર કોઈ નવી સર્વિસ માટે, નવી સર્વિસ એવી સર્વિસ કે જે બજેટની અંદર એના વિશે વાત કરવામાં આવેલી નથી, પરંતુ આગળ જતાં કોઈ નવી સેવા, નવી સર્વિસ આપવાની છે લોકોને, પબ્લિકને, તો એ નવી સેવા ક્રિએટ કરવા માટે જે પૈસા જોઈએ તો એને કહેવાય એડિશનલ ગ્રાન્ટ. શું કહેવાય? એડિશનલ ગ્રાન્ટ. એની સિવાય બીજી આવે એક્સેસ ગ્રાન્ટ. એક્સેસ ગ્રાન્ટનો મતલબ શું કે એવી ગ્રાન્ટ કે જે
સર્વિસ ઓલરેડી છે જ તે, પરંતુ એની ઉપર જેટલા પૈસા આપવામાં આવેલા છે એ બધા વપરાઈ ગયેલા છે, તો વધારાના પૈસા જોઈએ એને કહેવાય એક્સેસ ગ્રાન્ટ. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પછી એક્સેપ્શનલ ગ્રાન્ટનો મતલબ શું? એક્સેપ્શનલ એટલે કે એક્સેપ્શન હોય, જે એક્સેપ્શન પર્પસ માટે વાપરવામાં આવતી હોય. નો પાર્ટ ઓફ ધ કરંટ સર્વિસ એટલે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કોઈ ચાલુ સર્વિસ હોય એવી નહીં, પરંતુ નવી જ સર્વિસ હોય, કોઈ એક્સેપ્શન હોય તો એની માટે આપવામાં આવે છે. ટોકન ગ્રાન્ટની વાત કરીએ તો જ્યારે ફંડ જે છે, જ્યારે ફંડ ટુ મીટ, ફંડ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. लेकिन उनको फंड्स चाहिए, ये लोग पैसे को फंड बोलते हैं. વેન ફંડ્સ ટુ મીટ પ્રપોઝડ એક્સપેન્ડિચર ફોર અ ન્યૂ સર્વિસ, જ્યારે નવી સર્વિસ શરૂ કરવા માટે કોઈ નવા ખર્ચ કરવા માટે નવા પૈસાની જરૂર પડતી હોય ત્યારે ટોકન ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. મેડ અવેલેબલ, તે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તો આ ખબર હોવી જોઈએ. બીજો ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ જોઈએ તો જો ઘણા બધા કહેતા હોય છે ઇન્ડિયન એક્સપ્રેસના આર્ટિકલ લેતા નથી, તો એનો આર્ટિકલ જોઈએ તો મેક્સિમાઇઝ લિક્વિડિટી ફોર એમએસએમઈ, ગવર્મેન્ટ મે એક્સટેન્ડ ક્રેડિટ. સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત એક સ્કીમ લાવવામાં આવેલી હતી. કઈ? ECLGC. ECLGC શું છે? તો કે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ. આખાઈનો મતલબ સમજીએ કે ઇમરજન્સીમાં આપવામાં આવશે. શું આપવામાં આવશે? ક્રેડિટ આપવામાં આવશે. ક્રેડિટ એટલે કે ઉધાર આપવામાં આવશે, ઉધાર પૈસા. પરંતુ હકીકતમાં ઉધાર પૈસા નહીં આપવામાં આવે, પરંતુ ઉધાર પૈસા આપવાની ગેરંટી આપવામાં આવશે. અહીં આપેલું છે ગેરંટી. સરકાર ખુદ પૈસા નહીં આપે, પરંતુ એમએસએમઈની અંદર જેટલા પણ વ્યક્તિઓ, જેટલા પણ વેપારીઓ જોડાયેલા છે એને એવું કહેવામાં આવશે કે જાઓ તમે બેંક પાસેથી જઈ અને લોન લઈ લો. તો સરકાર બેંકને એવું કહે છે કે એમએસએમઈ વાળા જેટલા પણ આવે એ બધાને તમે લોન દઈ દેજો. જો એ લોન નહીં ભરે તો એની ગેરંટી હું લઉં છું. સરકાર ખુદ ગેરંટી લઈ લે છે એમએસએમઈની એ બધાની. તો હવે એવું નક્કી કરવામાં આવેલું હતું કે 3 લાખ કરોડ રૂપિયાની લોન જે છે એ આપવામાં આવશે. 31 ઓક્ટોબર સુધી આ લોન આપવામાં આવશે. પરંતુ જો આ 3 લાખ કરોડ રૂપિયાનો ટાર્ગેટ પૂરો નહીં થાય, 3 લાખ કરોડ રૂપિયાની લોન નહીં અપાઈ જાય, તો આ ટાર્ગેટ જે છે એ વધારવામાં આવશે. આ ક્રેડિટ ગેરંટી સ્કીમ વધારવામાં આવશે. સરકાર એમએસએમઈને આપે છે. બેંક દ્વારા અત્યારે 62% જેટલા પૈસા તો આપી દેવામાં આવેલા છે, એટલે હજી અમુક બાકી છે. અને ઓક્ટોબર હવે નજીક છે, 31 ઓક્ટોબર નજીક છે. 31 ઓક્ટોબર સરદાર પટેલનો જન્મદિવસ છે, યુનિટી ડે છે, તો એ થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. તો 3 લાખ કરોડનો વપરાઈ જાય ત્યાં સુધીની વાત છે. લોન્ચ ડે 23 મે આ રજૂ કરવામાં આવેલી હતી. ECLGS બરાબર, ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી સ્કીમ. તો આ ખબર હોવી જોઈએ. 31 ઓક્ટોબર સુધી છે. 3 લાખ કરોડ રૂપિયા આપવાના છે એમએસએમઈ સેક્ટરને. આ જે સ્કીમ જે છે ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી સ્કીમ, એની અંદર થોડો અમેન્ડમેન્ટ, સુધારો પણ કરવામાં આવેલો છે ઓગસ્ટની અંદર. શું સુધારો કરો કે ઇન્ડિવિજ્યુઅલ આંતરપ્રિન્યોર કે જે એક મોટું ચંક ધરાવતો હોય 6.3 કરોડનું, તો એને પણ લોન એનબીએફસીને વધારાનું ફંડિંગ આપવામાં આવશે કે જેના કારણે એ બોરોઅર્સ, ઉધાર લેવાવાળાને આ પૈસા આપી શકે. ઇમરજન્સી ક્રેડિટ લિંક ગેરંટી સ્કીમ વિશે થોડી વાત કરીએ તો આના અંતર્ગત 100% ગેરંટી આપવામાં આવે છે સરકાર દ્વારા કે જો કોઈ આ પૈસા નહીં ભરે, બેંકમાં લોન નહીં ભરે, તો સરકાર ખુદ એ પૈસા આપી જશે. આની માટે આ બનાવવામાં આવેલું છે NCGTC એટલે કે નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ કંપની લિમિટેડ. એક પ્રકારની કંપની બનાવવામાં આવેલી છે. એ ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટની અંદર બધા પૈસા ભેગા કરવામાં આવશે અને એની અંદર નેશનલ ક્રેડિટ ગેરંટી આપવામાં આવશે. અને જો કોઈ વ્યક્તિ એ લોન નહીં ભરે તો આ ટ્રસ્ટમાંથી અથવા તો આ ફંડમાંથી એને પૈસા આપવામાં આવશે. એડિશનલ ફંડિંગ માટે 3 લાખ કરોડની એમએસએમઈ માટે અને મુદ્રા બોરોઅર્સને પણ આ આપવામાં આવશે. આ તમને ખબર હોવી જોઈએ. ક્રેડિટ ઇમરજન્સી ગેરંટીડ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ફેસિલિટી આપવામાં આવશે. ખબર હોવી જોઈએ. જો અહીંયા આ ગ્રાફિક દ્વારા સમજાવવામાં આવ્યું છે એ પણ તમે પોઝ કરીને જોઈ શકો છો. બરાબર, તો જેટલા પણ મહત્ત્વના આર્ટિકલ હતા એ બધા આપણે જોઈ લીધા છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.